હેલ્મેટ ન પહેરવાના નિર્ણય અંગે રાજકોટવાસીઓનો મિશ્ર પ્રતિસાદ। શહેરમાં હેલ્મેટ પહેરવું જરૂરી નથી, વાહન ચાલકોનું કહેવું છે। હાઈવે પર હેલ્મેટ પહેરવું જરૂરી છે। ટુ વ્હીલર પર બંને લોકોએ હેલ્મેટ પહેરવું તે અયોગ્ય। વાહન ચાલકો પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। હેલ્મેટ પહેરવામાં પાછળથી હોર્નનો અવાજ આવતો નથી। હેલ્મેટ પહેરવા પર આજુબાજુનું નથી દેખાતું। હેલ્મેટ અંગે કેટલાક લોકો સમર્થનમાં છે તો કેટલાક લોકો વિરોધમાં। 8 સપ્ટેમ્બરથી રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત છે, ત્યારે ટુ વ્હીલરમાં ચાલક અને પાછળ બેસનારે હેલ્મેટ પહેરવું પડશે। સિટીમાં તો પેલા રોડ રસ્તા સારા નથી અને સિટીમાં બધા 20 થી 30 ઉપર ગાડી ચલાવે। હાઈવે ઉપર બરોબર છે, સિટીમાં ન હોવું જોઈએ, રાજકોટ પ્રોપર ન હોવું જોઈએ। એમ સિટીમાં બે વ્યક્તિએ પહેરેલા પાછળ વાળાને કેવડી તકલીફ પડે એમ, એટલે ન હોવું જોઈએ એમ છે। સિટીમાં ન હોવું જોઈએ, હાઈવે ઉપર બરોબર છે, ત્યાં જીવનું જોખમ છે એ બધું છે। સિટીમાં બધા 20 ને 30 ઉપર ગાડી ચલાવે। જોકે ઓમ જોઈએ તો ગવર્મેન્ટના નોર્મ્સ મુજબ જેટલા બી નોર્મ્સ આવે છે ફોલો કરવા જોઈએ। એનું રીઝન એ છે કેમ કે જે કાંઈ બી લઈને આવે છે આપણા ફાયદા માટે જ હોય છે। પછી હેલ્મેટનો મુદ્દો હોય કે પછી ટ્રાફિકના કોઈ નોર્મ્સ હોય, સમજી લો કે ટ્રાફિક સિગ્નલને આપણે ફોલો નથી કરતા તો એ બી ફોલો કરવું જરૂરી છે। આરટીઓની અંદર થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કમ્પલસરી આવ્યો છે, એ બી લેવો જરૂરી છે। નંબર પ્લેટો સ્કેન થાય, એનાથી કોઈ વારદાત। હેલ્મેટ શહેરી વિસ્તારમાં કોઈ આવશ્યકતા જ નથી। અહીંયા વાહન ચાલકો, રાહદારીઓ 20-30 ની મર્યાદિત સ્પીડમાં ચાલતા હોય। એકચ્યુઅલ હેલ્મેટ હાઈવે ઉપર જ જરૂરી છે, શહેરી વિસ્તારમાં ક્યાંય જરૂર નથી। રાજકોટના ટ્રાફિક ડીસીપી માનનીય પૂજા યાદવજીએ જે આ વાત કરી છે કે 9 તારીખથી ફરજિયાત હેલ્મેટ, એટલે આનો ચોક્કસપણે રાજકોટમાં જડબે સલાટ વિરોધ આવનારા દિવસોમાં થશે, કેમ કે નજીકના ભૂતકાળમાં પણ જ્યારે હેલ્મેટનો આ કાળો કાયદો રાજકોટમાં લાદવાના પ્રયત્નો થયા છે ત્યારે રાજકોટની સામાજિક સંસ્થા, જાહેર જીવનના અગ્રણીઓ તમામ લોકોએ આનો વિરોધ કર્યો છે અને રાજકોટના નગરજનોએ વિરોધ કર્યો છે। એટલે રાજકોટમાં કોઈ કાળે હેલ્મેટ અનિવાર્ય નથી ને નથી જ। ફરી રાજકોટમાં હેલ્મેટનો કાયદો આવી રહ્યો છે ત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રાજકોટના રાજમાર્ગો છે ત્યાં વાહન ચાલકોને છે તે હું સીધા વાત કરશું કાકા સાથે। કાકા, શું કહેશો, આ લોકો ફરી હેલ્મેટનો કાયદો લઈ આવે છે, આગળ વાળાને તો પહેરવાનું, પાછળ વાળાને નહીં પહેરવાનું, આ કેટલું યોગ્ય છે? સિંગલ આગળ વાળા રાખે તો એ વ્યાજબી છે અને ઓમ હેલ્મેટ જરૂરી છે। બેયની કિંમતી જાન માટે હેલ્મેટ જરૂરી છે કે તમને હેન્ડમાં માથામાં ઈજા થશે તો તમારું જ ખોલાતું। હેલ્મેટ ફરજિયાત જ હોવો જોઈએ। તમે શું કામ નથી કર્યું? હું અત્યારે ઘરે લેવા જાઉં છું, સમજાય છે, અને હું ફરજિયાત હેલ્મેટ પહેરીશ। મેં 2 તૈયાર રાખ્યા છે અને હું કાયમ પહેરીશ। શું કહેશો, હેલ્મેટને લઈને આ લોકો નવું કાર્યક્રમ હેલ્મેટ લાવી રહ્યા છે, કેટલું યોગ્ય? એક રીતે તો સારું ને એક રીતે નથી સારું, બે બાજુ સારું જ છે। આમ તો આપણા માટે સેફટી માટે કઈ છે, એટલે એક રીતે તો સારું જ છે। ચોક્કસથી અન્ય પણ જે લોકો આવી રહ્યા છે તેમની સાથે વાત કરશું। વૃદ્ધ કાકા આવી રહ્યા છે। કાકા, હેલ્મેટનો નવો કાયદો આવી રહ્યો છે, એક સાથે હેલ્મેટ પહેરવા જોઈએ, આવું તમને કેમ